મિત્રો, આજે આપણે આવી ગયા છે રેલનગર માધાપર ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદરમાં, જ્યાં દરેક પ્રકારના નાનાથી મોટા તમારે જે પણ ઇન્ડસ્ટ્રીઝ શેડ જોતા હોય તો તે અહીંયા અવેલેબલ છે. રેન્ટ ઉપર પણ મળી જશે, તમારે વેચાતા જોતા હોય તો પણ મળી જશે. જગ્યા ખૂબ મોકાની છે, ઘણી મોટી છે, પાર્કિંગની પૂરતી સુવિધા છે, રોડ પાણીની સુવિધા છે અને એકદમ જુઓ તો તમારે માધાપર ચોકડીથી એકદમ નિયરેસ્ટ છે, એટલે સિટી એરિયા, હાઈવે એરિયા, ટ્રાન્સપોર્ટેશન અને બધું આપસીને નજીક પડે તેવો એરિયા છે. આની અંદરમાં ઘણા બધા ગોડાઉનો પેક થઈ ગયા છે, પેક થવાની અમુક તૈયારીમાં છે. ફક્ત ને ફક્ત હવે 2 સેટ બાકી રહ્યા છે અને બાકી આપના જરૂરિયાત પ્રમાણે અહીંયા કસ્ટમાઇઝ પણ કરી દેવામાં આવશે. જે આપણા અહીંના ઓનર છે કિશોરભાઈ ઠક્કર, તે આપની જરૂરિયાત પ્રમાણે લાઇટ કનેક્શન પણ મળી જશે અને આપની જરૂરિયાત પ્રમાણે સેટ પણ બાંધી દેવામાં આવશે. આપને એ સેટ વેચાતો જોતો હોય તો પણ મળી જશે, રેન્ટ ઉપર જોતો હોય તો પણ મળી જશે. તો આપણે થોડા કિશોરભાઈની સાથે વાતચીત કરીએ છીએ. હાલનો સેટ રહ્યો ને 4091 નો છે. પુલીકોરના નમકીન વાળા આપ્યો એ 4091 નો, બાજુના 3091 ના આ બધા છે ટોટલ. અને અમે જોઈએ એ પ્રમાણે આપણે એને બાંધકામ કરીને આપશું. તો આપની જરૂરિયાત બધી અહીંયા ફિલફાઇલ થઈ જાય એવી જગ્યા છે, મોકાની જગ્યા છે, માધાપર ચોકડીથી નજીક છે, સિટી એરિયાથી નજીક છે, હાઈવે નજીક છે, ટ્રાન્સપોર્ટ એરિયા માટે એકદમ અનુકૂળતા છે. લેબર જોતા હોય તો પણ પૂરતા પ્રમાણમાં મળી જાય છે અને જગ્યા અને પાણીની આમ જુઓ તો કોઈ જાતની અછત નથી. આ પ્રકારનો એરિયો કદાચ રાજકોટથી નજીકની એરિયામાં કદાચ ક્યાંય નહીં હોય મારા ખ્યાલથી, એવો આ એરિયો ફાઇન છે. લોકેશનની અંદરમાં તમારે કાંઈ કેવું નહીં પડે, કાંઈ ઘટશે નહીં. એકવાર ખાલી જોવાના પૈસા નથી, ખાલી તમે વિઝિટ કરો. અને આ એક સેટ કમ્પ્લીટ બનેલો છે જે તમને બતાવીએ છીએ. 40x91 ની સાઈઝ છે. આ તમે જોઈ શકો છો 91 ની કેટલી આમાં ડીપિંગ છે. હાઈટ પણ પૂરેપૂરી છે. આની અંદરમાં હાઈટ કેટલી કિશોરભાઈ લેવામાં આવી છે? 17 ફૂટ. 17 ફૂટની હાઈટ લેવામાં આવી છે. એટલે તમારે હાઈટની બાબતમાં ગમે એવો ટ્રક હશે તો પણ અંદર જવામાં કોઈ પ્રોબ્લેમ છે નહીં. શટર પણ ઓછામાં ઓછા મારા હિસાબે 25 ફૂટ જેવા લગભગ હશે, બરોબર ને કિશોરભાઈ? 20 આજુબાજુનું મોટું હશે આનું. એટલે તમારે ટ્રક ગમે તેવું હોય છે તો કઈ પ્રોબ્લેમ નહીં આવે, એમ આરામથી અંદર જઈ શકશે એમ. અને બાકી બારોબાર પણ આટલી તમને જગ્યા મળે જ છે. હા, આ તમે જો બધા સેટ બની ગયા છે. એક આ સેટ એક ખાલી છે અને ઓલી સાઈડમાં ખાલી છે ને, એ બધા પેક થઈ ગયા છે. આ એક અટાણે જે રેન્ટ ઉપર છે એ આપણે દેવાનું છે ને, બરાબર. એક આ સાઈડ ની અંદરનું છે, તમને બારોબાર થી બતાવી દો. બે સેટ સેમ જ છે, કોઈ એમાં ફેરફાર નથી. સેમ પ્લોટ હતો, 800 નો પ્લોટ હતો, એના 2 ભાગ પાડી અને 2 સેમ બનાવેલા છે. ઓલો છે 7 નંબર તમે જોઈ શકો છો અને આ 8 નંબરનો છે. ઓલો છે 9 નંબરનો. આ 9 નંબરનો ખાલી છે ને? ગીતામાં મિનિમેસ તો ઓકે મિત્રો, તો વેલામાં વહેલી તકે આ સ્થળની મુલાકાત લેજો. નંબર છે ડિસ્ક્રિપ્શનમાં અમે આપી દેશું, સ્ક્રીન ઉપર પણ અમારો નંબર રહેશે. અને અહીંયા હાજરમાં અહીંના મકાન માલિક જ હશે, પ્લોટ માલિક જ હશે, કિશોરભાઈ ઠાકર. બરાબર કિશોરભાઈ? રેડી? ઓકે.